એક મહત્વના સમાચાર મળ્યા છે, બધાને જાણ છે એવી રીતે ગુજરાતભરમાં છેલ્લા ઘણા વર્ષોથી આદિવાસી સમાજ સાથે ખૂબ અન્યાય થતો હતો. આદિવાસીઓની જમીન અલગ અલગ સરકારી પ્રોજેક્ટમાં પડાવી લેવી, આદિવાસી બાળકોની શિષ્યવૃત્તિ ખાઈ જવી, આદિવાસી વિસ્તારોમાં નકલી કચેરીઓ ખોલવી અને આદિવાસીઓ સાથે ભયંકર અન્યાય અને અત્યાચાર કરવામાં આવતો હતો. એવા સમયે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આદિવાસી સમાજ માટે એક આશાના કિરણ તરીકે ચૈતર વસાવા નામનો આગેવાન ઉભરી આવ્યો અને ચૈતર વસાવા 2022ની વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી ધારાસભ્ય તરીકે ગુજરાતભરના આદિવાસીઓના પ્રશ્નોનું, પીડાનું, સમસ્યાનું સતત નેતૃત્વ કરતા આવ્યા છે. એ ચાહે આદિવાસી બાળકોના સ્કોલરશિપનો મુદ્દો હોય, જળ, જમીન, જંગલના અધિકારોનો મુદ્દો હોય, ગ્રામ પંચાયતોની સ્વાયત્તાનો મુદ્દો હોય, અનુસૂચિ 5, અનુસૂચિ 6નો મુદ્દો હોય, માઇનિંગને લગતા મુદ્દા હોય, આદિવાસી વિસ્તારોમાં આદિવાસી બાળકોના અનામતના દાખલા બાબતના મુદ્દા હોય, તમામ મુદ્દે ચૈતર વસાવાએ ગુજરાતભરમાં પૂરી મજબૂતીથી, પૂરી તાકાતથી લડાઈ લડી છે અને આદિવાસી સમાજ માટે ન્યાય અપાવવાનું કામ કરતા આવ્યા છે. ભાજપે ચૈતર વસાવાને ઝુકાવવા માટે, ડરાવવા માટે, એને મનોબળ તોડી નાખવા માટે અનેક પ્રયત્નો કર્યા. ગૃહમંત્રીએ ડેડિયાપાડા જઈને અનેક સભાઓ કરી, પ્રધાનમંત્રી ડેડિયાપાડા આવ્યા, અનેક મોટા મોટા નેતાઓ ડેડિયાપાડા જઈ અને ચૈતર વસાવાનું મનોબળ તોડવા, ચૈતર વસાવાને તોડે પાડવા માટેની કોશિશ કરી. પણ ચૈતરભાઈ વસાવા બિરસા મુંડાના વારસદાર છે, વંશજ છે, કે ભાજપ સામે ઝૂક્યા નહીં અને એટલે ભાજપે સરકારી મશીનરીનો ખોટો ઉપયોગ કર્યો. એક સરકારી ખોટો ફરિયાદી ઉભો કર્યો, સરકારી પંચ, સરકારી વકીલ, સરકારી પોલીસ અને બધા સરકારી માણસોએ ભેગા મળી 2 વર્ષ પહેલા ચૈતર વસાવાની સામે ખોટું પ્રપંચ ઉભું કર્યું. ચૈતરભાઈને જેલમાં રાખવામાં આવ્યા અને જેલની અંદર પણ ભાજપ તરફથી એને એવું સામદામ કરવામાં આવ્યું કે ભાઈ તમે પક્ષ પલટો કરી લો તો તકલીફ નહીં પડે. પણ ચૈતર વસાવા ફાઇટર છે. એ આદિવાસી સમાજ માટે, ગુજરાતના લોકો માટે લડવા વાળો માણસ છે, ઝૂકવા વાળો નથી. ભાજપે જ્યારે એમને જેલમાં નાખ્યા તો આદિવાસી સમાજે ચૈતર વસાવા પાસે આશા રાખી, ચૈતર વસાવાને જિલ્લા પંચાયત જીતાડી આપી. આદિવાસી સમાજે આદિવાસી વિસ્તારની અનેક તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, આ નર્મદાની જિલ્લા પંચાયત બનાવી દીધી. શું કામ? કે આદિવાસી સમાજે જોયું કે ચૈતર વસાવાને દબાવવાની કોશિશ થાય છે. વર્ષો પછી એક મરદ માણસ સમાજ માટે બોલવા લાગ્યો છે, એને ભાજપ દબાવે છે. એ વાત આદિવાસી સમાજે જોઈ, જાણી અને ચૈતર વસાવાને ધારાસભ્ય હતા, સાથે સાથે જિલ્લા પંચાયત પણ આપી. ભાજપના પેટમાં તેલ રેડાયું અને અચાનક જ સજા થઈ ગઈ. સરકારી પંચ, સરકારી પોલીસ, સરકારી વકીલ, ફરિયાદી સરકારી, સાક્ષી સરકારી, બધું જ સરકારી. કેમ આવું? ગુજરાતમાં હજારો ભાજપના માણસોએ ન કરવાના તમામ ધંધાઓ કર્યા છે. એને તો પોલીસ સ્ટેશનના લોકઅપમાં 1 કલાક બેસાડવામાં નથી આવતા. ચૈતર વસાવા જ કેમ? કેમ કે ચૈતર વસાવા ઝૂકતો નથી, ડરતો નથી, ઉભો રહેતો નથી. એ સતત લડ્યા કરે છે, અવાજ ઉઠાવવા કરે છે. વિધાનસભાથી લઈ સડક સુધી, ગામની ગલીથી લઈ અને સર્વોચ્ચ જગ્યાઓ સુધી થઈ એ આદિવાસીઓ માટે લડે છે. આજે બહુ આદિવાસી સમાજ નારાજ થયો છે, દુઃખી થયો છે. ભાજપે જે ષડયંત્ર કરીને આદિવાસીઓના અવાજને દબાવવાનું જે કામ કર્યું છે એનો જવાબ ચૈતર વસાવા આપશે. આમ આદમી પાર્ટી તો આપશે જ આપશે, પણ આદિવાસી સમાજ ભાજપને જવાબ આપવાની છે. આજે ભાજપે જે ષડયંત્ર કર્યું છે એનો.